लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હે ભાઈ, આજે હું તમને સવાલ પૂછવાનો હું, તો તમે જવાબ આપશો? હા પૂછો ને. શું તમારા ઘરમાં ઝઘડા થાય છે? હા ભાઈ, બહુ ઝઘડા થયા, કંટાળી ગયો. તો એ ઝઘડા થવાનું કારણ શું છે? દારૂ. તો પણ તમે દારૂ ના પીતા હો તો ના ઝઘડા થાય ને? પણ હું ક્યાં દારૂ પીયો? દારૂ તો મારી બાયડી પીએ. કઈ વાંધો નહીં, હું તમને એક બીજો સવાલ પૂછું છું કે તમે લગ્ન શા માટે કર્યા છે? મસ્તી મસ્તીમાં. મસ્તીમાં લગ્ન કરી લીધા? અને તમે ક્યારે તમારા ઘરવાળીને પૂછ્યું છે કે એણે શેના માટે લગ્ન કર્યા છે? હા પૂછ્યું ને. હા, તો શું કીધું એમણે? મારી મસ્તી ઉતારવા માટે. કઈ વાંધો નહીં, હજી એક તમને છેલ્લો સવાલ પૂછી દઉં છું કે શું તમે તમારા લગ્નથી કંટાળી ગયા છો? હા ભાઈ, હાવ કંટાળી ગયો હવે તો. શું તમને તમારી ઘરવાળી રોજ મારે છે? મારે જ ને, શું કરે તો શું કામ લગ્ન કર્યા છે? વાંઢા રહેતા વાંઢા. કઈ વાંધો નહીં, હું તમને સમજી શકું છું, જે હોય તમારી પ્રોબ્લેમ હું સમજ્યો. પણ હવે તમે જે આપણા વિડીયો જોવે છે એ લોકોને તમે શું કહેવા માંગશો? લગ્ન કરાય કે ન કરાય? હા, એટલે આ લોકોને ઈ જ કહેવા માંગીશ, જો સુખ સહન ન થતું હોય તમારાથી તો લગ્ન કરાય. બરાબર. એક મારી ખાસ વાત સાંભળો, ધ્યાનથી સાંભળજો કે આપણે 30/3/2025 ના એક ડ્રો રાખેલો છે, જોરદાર ડ્રો છે. એમાં જે ફર્સ્ટ વિજેતા હશે એમને 5100 રૂપિયા, બીજા નંબરના વિજેતાને 1111 રૂપિયા અને ત્રીજા નંબરના વિજેતાને 555 રૂપિયા આપવાના છે, બિલકુલ ફ્રી. ફક્ત અને ફક્ત અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને જે બાજુમાં બેનરમાં જે વોટ્સએપ નંબર આપેલો છે એ નંબર ઉપર એક સ્ક્રીનશોટ સબસ્ક્રાઇબ કરીને એક સ્ક્રીનશોટ મોકલવાનો છે અને તમારો કૂપન મેળવવાનું છે. તો ફટાફટ આ ડ્રો નો લાભ લો અને અમારી સાથે બન્યા રહેજો. ₹1 ચાર્જ વગર બિલકુલ ફ્રી છે. આમ તો તમે નવરા બેઠા અમારા વિડીયો જોવો છો, ટાઈમ પાસ કરો છો, અમે મોજ મસ્તી કરાવીએ છીએ, તો મોજ મસ્તીની સાથે સાથે અમે પણ તમને કંઈક આપવા માંગીએ છીએ અને તમારા કિસ્મત અજમાવો. જો તમારા કિસ્મતમાં હશે તો તમને એ જે ઇનામો છે એ લાગશે અને આપણે લાઈવ યુટ્યુબમાં કરશું અને લાઈવ જે ઇનામ લાગશે એ તાત્કાલિક ત્યારે જ આપણે ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશું 100%. તો ફટાફટ તમે છે ને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વોટ્સએપ જે નંબર આપેલો છે એ નંબરમાં ફટાફટ વોટ્સએપ મેસેજ કરીને સ્ક્રીનશોટ મોકલાવી અને તમારો ફટાફટ ટોકન મેળવી લો. થેન્ક યુ સો મચ. આવી જ રીતે અમારા ચેનલમાં બન્યા રહેજો. જય માતાજી.